ભરૂચમાં રથયાત્રા નિમિત્તે ભરૂચ પોલીસ વડા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। આગામી તારીખ 16 જુલાઈ 2026 અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે ભરૂચની ઐતિહાસિક રથયાત્રા માટે શાંતિ સમિતિની બેઠક મળી। પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી, જેમાં કઈ જગ્યાએ યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને કઈ જગ્યાએ રથયાત્રા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેને વિશેષ ચર્ચા કરવામાં આવી। આ રથયાત્રામાં પોલીસના અધિકારી ડીવાયએસપી દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવશે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ભારે હર્ષ ઉલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચ શહેરમાં નીકળશે। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની એક ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી બીડીડીઝ ટીમ, ક્યુઆર ટીમ, એલસીબી એસઓજીની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે। થેન્ક યુ।